જય શ્રી કૃષ્ણ મિત્ર, સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં। આજે આપણે બનાવશું એક નવી આઈટમ, પોકેટ પિઝા। પિઝા પોકેટ બનાવવા માટે આપણે કટિંગ કરેલી બ્રેડ લીધી છે, આપણે માયોનીઝ લીધું છે, આ ચીઝ લીધું છે ખમણીને, આ મરચું એક લીધું છે, આ ટમેટા સોસ લીધો છે, આ મેંદાનો લોટ લીધો છે, આ ડુંગળી લીધી છે, આ ઓરેગાનો લીધો છે, ચીલી ફ્લેક્સ લીધો છે ને મકાઈ લીધી છે। આનો મસાલો બનાવવા માટે એક કઢાઈ લીધી છે। હવે ગેસ ચાલુ કરશું। હવે આમાં 1 પાવડા જેટલું તેલ નાખશું। તેલ ગરમ થાય પછી આપણે બધું મસાલા નાખવાના છે, આ ત્રણેય। તેલ ગરમ થયું છે, હવે આપણે આ ડુંગળી નાખી દઈશું। આ મરચું છે એ નાખી દઈશું અને 2-3 મિનિટ આપણે સાતળશું। હવે આ મકાઈ લીધી એ નાખી દઈશું। હવે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને બાઉલની અંદર કાઢી લેશું। હવે આપણે સોસ નાખશું। હવે માયોનીઝ નાખશું 2 ચમચી। હવે આપણે ચીલી ફ્લેક્સ નાખશું 1 ચમચી। હવે આપણે ઓરેગાનો નાખશું। હવે આપણે ખમણેલું ચીઝ નાખશું। હવે આ બધું આપણે 2-3 મિનિટ હલાવીને મિક્સ કરી લેશું। હવે અડધો કપ મેંદો લીધો છે, એને પાણી નાખી ને એનું બેટર જેવું કરી લેશું। હવે આપણે આ બ્રેડ લીધી છે, એને આપણે થોડું થોડું આમ કરી લઈશું। બહુ નથી કરવાનું, થોડું થોડું જ કરવાનું છે। હવે આપણે આ માવો કર્યો તો એ ભરી લેશું। હવે આમાં આપણે ચીઝ મૂકી દઈશું। પછી આપણે આ મેંદાના લોટનું કર્યું હતું ચોંટાડવા માટે, એ આપણે થોડું થોડું આવી રીતના ચારેય કોર લગાડી દઈશું। હવે આને આપણે પાડી લેશું ને હવે એને આપણે આમ કાંટા ચમચી હોય તોય ચાલે, મેં આ લીધું છે, એને ચારી કોર આપણે હવે આ કઢાઈ લીધી છે, હવે એમાં તેલ નાખ્યું છે। હવે આપણે ગેસ ચાલુ કરશું એને તળવા માટે। હવે તેલ ગરમ થાય 5-10 મિનિટ તો થાય જ તેલ ગરમ થતાં એટલું, પછી આપણે તળશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે આ
નાખશું. એક બાજુ ઓલી થાય ધીમી ગેસે પછી આપણે પાછી એને ઉલટાવી લેશું. એક બાજુ જો થઈ ગઈ છે, હવે એને આપણે ફેરવી લઈશું પાછા. આપણે જોતું રહેવાનું, મૂંઝાવાનું કે બીજી બાજુ થઈ ગઈ છે. એને બ્રાઉન કલર થાય ત્યારે કરવાની આપણે. આપણે બે બાજુ તરાઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું પ્લેટમાં. તૈયાર છે આપણા પોકેટ પીઝા.